એટલે આપણે જે પહેલાંથી શરૂઆત કરીએ કે ભાઈ ગણિતના મુખ્ય 3 પ્રકારના ગણિત છે કે અંકગણિત, અંકગણિત, બીજગણિત, બીજગણિત અને ભૂમિતિ. હવે આ જે મુખ્ય 3 પ્રકાર છે એમાં આપણે અંકગણિતથી પહેલાં ભણવાની શરૂઆત કરી કે જેમાં બધા આંકડા આવે 1 2 3 4. અને બીજગણિતમાં એ આંકડાને આપણે એ બી સી એવી રીતે સંખ્યા ધારીને લીધી. અને ભૂમિતિ એટલે ભૂ એટલે જમીન અને મિતિ એટલે માપ. એટલે જેનું જમીન ઉપર માપ કરવા માટે ઉપયોગ થાય છે એવું જે ગણિત છે એને ભૂમિતિ કહેવાય. એટલે આપણે શરૂઆત ત્યાંથી કરી હતી કે આ એક લાઈન ઉપર આ બધા જે અંકગણિતના આંકડા હોય 1 2 3 4 એવી રીતે મૂક્યા. અને પછી બીજગણિતમાં આપણે એના જ્યારે કોઓર્ડિનેટ કર્યા ત્યારે ગમે એક પોઈન્ટ હોય તો એમાં આપણે x1 અને y1 એવી પોઝિશન મૂકી. એટલે એ રીતે આપણે પછી બધાનું મિશ્રણ થતું ગયું. તો આ જે ભૂમિતિ આપણે ચાલુ કરીએ એમાં પહેલાં તો આપણે જે કમ્પ્યુટરની ભાષામાં થોડુંક એની વ્યાખ્યા આપીએ છીએ. કારણ કે સામાન્ય ગણિતમાં આપણે એમ કહીએ કે ભાઈ આ 3 ખૂણા અને 3 બાજુ હોય ત્રિકોણ કહેવાય, 4 ખૂણા 4 બાજુ હોય ચતુષ્કોણ કહેવાય. પણ એ કમ્પ્યુટરની ભાષામાં આ જે ત્રિકોણ છે એ લાઈન છે એને આવી રીતે ફેરવી નાખ્યા કે બધાને ગણની ભાષામાં. એટલે ગણનો ફાયદો શું થાય કે તમે ઘણી બધી સંખ્યાઓ હોય એ એક જ નામમાં ફેરવી શકો. ધારો કે ગણ એ હોય તો તમે ઘણી બધી વસ્તુઓ ભેગી કરો કે 1 2 3 4 અને એને એક નામ આપી દો એ ગણ થાય. અને પછી આખા ગણિતમાં જેમ આપણે આંકડાના સરવાળા બાદબાકી ગુણાકાર કરતા હોઈએ એવી રીતે આ આખા ગણના આપણે સરવાળા બાદબાકી થઈ શકે. હવે ગણમાં બીજો ફાયદો શું છે કે ધારો કે આ આંકડા જોઈએ એવું નથી. આપણે ગણ એવો પણ હોય કે એમાં મિશ્રણ થઈ શકે કે 1 2 3 આ ખુશ્બુ, નેન્સી આવી રીતે પણ આપણે આ નામ પણ જોડી શકીએ. આ જે એના સભ્યો કહેવાય. આ ગણના જે એક એક નામ જે હોય એના સભ્યો. એટલે આવી રીતે ગણમાં ગમે તે હોઈ શકે કે સંખ્યા જ હોય એવું નથી, ગમે તે ઓબ્જેક્ટ વસ્તુ હોઈ શકે. એટલા માટે એનો ફાયદો. પણ એમાં શરત એકલી કે એ ફરી રિપીટ ના થવું જોઈએ. કે ધારો કે આપણે આ બગડો અહીંયા આવ્યો હોય તો પાછો બગડો એ લિસ્ટમાં ક્યાંય ના આવે. એટલી ગણની માન્યતા. પછી જેમ આપણે 5 + 6 કરીએ એવી રીતે આ ગણમાં પણ તમે એ યોગ ગણ બી એમ કહી શકો. એટલે ટૂંકમાં એનો સરવાળો થયો. પછી અંકગણિતમાં જેમ આપણે બાદબાકી કરીએ કે 6 માંથી 3 જાય તો કેટલા, તો આ ગણમાં પણ આપણે કહી શકીએ કે એ છેદ ગણ બી. એટલે આ એની નિશાનીઓ છે. આવી રીતે ગુણાકારમાં આપણે કરીએ કે 5 × 6 તો આમાં પણ તમે આ એ ગણ ગુણ્યા બી આવી રીતે કરી શકો. એટલે ટૂંકમાં આ ઘણી બધા આંકડા એક જ સંખ્યામાં આપણે લઈ અને એનું બધું ગણિત ગણી શકીએ. એટલા માટે ગણ હોય છે. હવે ગણની શરૂઆત કરી તો ગણિતમાં આપણે બહુ પાયામાંથી કરી કે પહેલાં કે ભાઈ એક બિંદુ ખાલી લીધું, એને પોઈન્ટ પી કયો કે જેને કોઈ લંબાઈ પહોળાઈ કે કશું ના હોય. પછી એટલે આને પોઈન્ટ બિંદુ એ શરૂઆત થાય, એ એક સભ્ય થયો. એક સભ્ય થયો. પછી આપણે લાઈન લીધી હોય કે આ લાઈન છે કે જેને ગુજરાતીમાં રેખા કહીએ. તો લાઈનની વ્યાખ્યા કેવી રીતે કરી કે તમે આ બધા જ બિંદુઓ એક પછી એક ગોઠવી દો તો એ લાઈન થાય.
તો આ જે એક પોઈન્ટ હોય તો રેખા પણ એક ગણ થઈ જાય. આપણે આ લાઈન હોય એ એક ગણ હોય તો એના જે આ બધા પોઈન્ટ હોય, આ 1 2 3 4 જે બધા જ બિંદુઓ એ લાઈન ઉપર હોય એ બધા એના સભ્યો થાય. અને આ જે પોઈન્ટ છે એટલે આ લાઈનને શું હોય, લાઈનને લંબાઈ હોય, લાઈનને લંબાઈ હોય પણ પહોળાઈ ન હોય. એટલે ગણિતની ભાષામાં આમ તો હોય, ધારો કે આ હું એક લાઈન દોરું આટલી છે અને આ બીજી જાડી લાઈન દોરું, તો જો આ બે લાઈનમાં પહોળાઈ તો જુદી જુદી છે જ, પણ ગણિતમાં આપણે ભૂલી જવાનું કે ભાઈ એને પહોળાઈ નથી હોતી લાઈનને. પછી આપણે જો આ ત્રિકોણ કે જે આકૃતિ દોરીએ એ પછી આ લાઈનમાંથી બને. એટલે આ જે લાઈન છે એ એક ગણ હોય તો એવા 3 ગણ 3 લાઈનો ભેગી કરો તમે તો એ ત્રિકોણ બને. એ ત્રિકોણે એક ગણ થયો. એટલે આપણે આ જો આ 3 લાઈનો કરી હોય કે આ AB લાઈન કરી હોય, આ BC લાઈન કરી હોય અને AC લાઈન કરી હોય, એના ઉપરના જો બધા બિંદુને તમે ભેગા કરો, આ ત્રણેયને ભેગા કરો તો એ તમારો ત્રિકોણ થયો. એટલે આવી રીતે છેક બિંદુથી શરૂઆત કરી કે એક બિંદુ હોય એ નાની ઘટક, એ ઘટકને તમે ભેગા કરો તો રેખા થાય, આ રેખાને ભેગી કરો તો ત્રિકોણ થાય. એવી રીતે ચતુષ્કોણ હોય કે ABCD, તો આમાં 4 રેખા થઈ કે આ AB રેખા થઈ, એમાં BC રેખા ભેળવો, એમાં CD ભેળવો, CD યોગગણ, અને આ AD ભેળવો. એટલે આ 4 રેખાને તમે ભેળવો તો ચતુષ્કોણ થાય. એટલે આવી રીતે આ કમ્પ્યુટરની ભાષામાં આપણે બધી ભૂમિતિની આકૃતિઓ શીખવાની છે. હવે જ્યારે આપણે બિંદુની વાત કરી ત્યારે એ સપાટીની પણ વાત કરી લઈએ કે આપણે પછી આ કોઓર્ડિનેટ શીખાતા યામ ભૂમિતિ, એટલે એક્સ અક્ષ અને આ વાય અક્ષ ઉપર. એટલે આપણે આના ઉપર બિંદુ ગમે ત્યાં આવ્યું હોય, ઘણા બધા બિંદુઓ હોય આવા, તો એને આપણે જો દર્શાવવા હોય તો એની બે આંકડામાં 2 સંખ્યામાં દર્શાવી શકાય. ધારો કે આ P હોય, આ એક બિંદુ P છે, એ ક્યાં આવ્યું મારે કેવું હોય તો આ એના એક્સ ઉપર કેટલો દૂર છે અને વાય ઉપર કેટલું દૂર છે એ તમે દર્શાવો. ધારો કે આમ આ 3 સેન્ટીમીટર આમ હોય અને આ 2 સેન્ટીમીટર ઊંચું હોય તો 3x અને 2y કયો તો આ P બિંદુની સ્થાન થાય. એટલે આવી રીતે તમે એક જ સપાટી ઉપર એ બિંદુને દર્શાવી શકો. એટલે એને સમતલ કહે. એટલે સમ એટલે સરખી. હવે એક જ સપાટી ઉપર આ બધો બિંદુઓની આપણે વાત કરીએ છીએ. એટલે એના ઉપર પછી આપણે ત્રિકોણ પર દોરી શકીએ કે આ સમતલ કીધું તો આ સમતલમાં આપણે જો આવી રીતે કોઓર્ડિનેટ હોય તો આવી રીતે ત્રિકોણ પણ દોરું. અને જો આ એના ABC પોઈન્ટ હોય તો એમ કે આની આ એક્સ આ 3 2 હોય, અહીંયા આ 2 અને નીચે હોય એ માઇનસ હોય તો 2 - 5 હોય, અહીંયા આ 7 -5 હોય. એટલે આવી રીતે એક જ સપાટી ઉપર જો આ બધા બિંદુ આવેલા હોય તેને બધા આ ત્રિકોણને આપણે સમતલ ત્રિકોણ કીધો. એથી આગળ હજી આપણે વધ્યા નથી, પણ ધારો કે આપણે એ બિંદુ
એ બિંદુ સપાટી ઉપર ના આવ્યું હોય પણ કોઈ ઘનમાં આવ્યું હોય, એટલે આપણે જે આ પી અને ક્યુ ને અહીંયા જો બિંદુ હોય તો એના આપણે આ એક્સ અને આ વાય ઉપર કેટલા આવ્યા, પણ એ બિંદુ જો અંદરની બાજુ આવ્યું હોય, ગમે ત્યાં આવ્યું હોય, તો આ એક્સ અને વાય તો હજી તમે નથી શીખ્યા, પણ એ ઝેડ ત્રીજું આવશે. આ એક્સ એક્સિસ, આ વાય અક્ષ અને આ ઝેડ એક્સ આવશે. એટલે તમારે એ બિંદુને 3 વસ્તુ કહેવી પડે કે ઊંડું કેટલું છે, આ દૂર કેટલું છે, આ પાયામાં દૂર કેટલું છે, અને પાયો કયો, આને ઊંચાઈ કયો, ઊંચું કેટલું છે, અને આમ ઊંડું કેટલું છે, અને લંબાઈ કયો, અને આને પહોળાઈ કયો. તો આવી રીતે કોઈ પણ બિંદુ સ્પેસની અંદર હોય એટલે આ 3Dમાં 3 ડાયમેન્શનમાં આ 3Dનું ચિત્ર હોય તો એને એ સ્પેસમાં તમારે આવશે. ખબર નહીં એનું ગુજરાતી શું થાય, મારી ખબર નથી. આને સ્પેસ કહે, આને આપણે સમતલ કીધું, પણ જો આ 3 હોય તો એને અંગ્રેજીમાં સ્પેસ કહેવાય. તો એક્સ વાય ઝેડનું આવે, પણ એ તમારે આગળ ઉપર મને લાગે 11-12માં કે કોલેજમાં આવશે. હમણાં ખાલી તમારે આ એક જ સપાટી ઉપર આવ્યા છે, બધી આકૃતિ એનું જોવાનું છે. તો હવે બધી આપણે જે આકૃતિ છે એના વિશે સમજી લઈએ કે આપણે ત્રિકોણ અને ચતુષ્કોણ બે આજે શીખવાના છે. તો ત્રિકોણ કેટલા પ્રકારના છે પહેલા એ જોઈએ આપણે કે આ એક કાટકોણ ત્રિકોણ છે, પછી એક આને લઘુકોણ, એટલે આમાં એક કાટખૂણો હોય, આમાં 3 કાટખૂણાથી નાના હોય, અને પછી આ ગુરુકોણ હોય. આ 3 પ્રકારના ત્રિકોણ આપણે શીખશું. એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું એ સાબિત કરશું. એવી જ રીતે આપણે ચતુષ્કોણનું શીખીએ કે આ ચતુષ્કોણ હોય એમાં આ લંબાઈ અને આ પહોળાઈ હોય, અને આ એના 4 ખૂણા કાટખૂણે હોય, એટલે આને લંબચોરસ કહે. હવે આ લંબચોરસમાં આપણે જો એટલો ફેરફાર કરીએ, આ ખૂણાને કાટખૂણને બદલે આ જો ત્રાંસા કાટખૂણા કરી નાખીએ, જો કે આમાં સામસામેની બાજુ સરખી હોય, આમાં પણ સામસામેની બાજુ સરખી અને સમાંતર, એટલે ખૂણા એના કાટખૂણે ના હોય. આમાં ખૂણા કાટખૂણે હોય, આમાં ખૂણા કાટખૂણે ન હોય, તો આને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, બીજો પ્રકાર. પણ આ લંબચોરસને આપણે જો ખૂણા એને રાખીએ અને બાજુઓ સરખી કરી નાખીએ કે આ બાજુ છે એટલે આ બાજુ છે એટલી 4 બાજુ સરખી હોય અને ખૂણા જો 90 ડિગ્રીના હોય તોય ચોરસ થઈ જાય. આ ચોરસ થઈ જાય. હવે આ સમાંતર બાજુ છે, સમાંતર બાજુમાં પણ આપણે જો એમ કરીએ કે ખૂણા ભલે ત્રાંસા હોય પણ 4 બાજુ સરખી થઈ જાય, આ 4 બાજુ સરખી થઈ જાય અને સામસામેની બાજુ સમાંતર હોય, તો એ આપણે આને સમલંબ ચતુષ્કોણ કહેવાય. અને આપણે આગળ શીખી ગયા કે અમુક એના ગુણધર્મો હોય છે. એ ગુણધર્મોનો આપણે ક્ષેત્રફળ શોધવામાં ઉપયોગ કરશું કે
આ જો એના બે વિકર્ણ હોય, આ બે વિકર્ણ હોય એ કાટખૂણે છેદે છે. આમાં એટલો ફેર, અહીંયા કાટખૂણે આ કાટખૂણે તો છેદે જ છે. આ જે બે વિકર્ણ હોય એ કાટખૂણે છેદે, પણ બંને આ ચારેય સરખા થાય છે. અહીંયા આ જેના વિકર્ણના જે છેદા છે એ બધા સરખા થાય છે. આ બધા ગુણધર્મો આપણે શીખી ગયા છીએ અને એનો ઉપયોગ ક્ષેત્રફળનું સાબિતી જ્યારે કરશું ત્યારે આવશે. પછી ધારો કે આ બે સરખા થાય, આને જો તમે આપણે ઉલટાવી નાખીએ, કાટખૂણે આ એકબીજાને કાટખૂણે છેદે છે એ સાચું રાખીએ, પણ સામસામેની બાજુ કાટખૂણે ન હોય એવો જો આકૃતિ થાય તો આ પતંગ થઈ જાય. આ પતંગ આકારનો ચતુષ્કોણ થાય. અને એટલે જો આમાં ને આમાં એટલો શું ફેર છે કે આ બંને કાટખૂણે છે અને આ બે બાજુઓ ખાલી સરખી છે, અને ખૂણા કાટખૂણે નથી, અને એને પતંગ આકારનો ચતુષ્કોણ થાય. અને જો આ બે બાજુ સરખી ના હોય અને ખાલી સમાંતર હોય તો આવો ચતુષ્કોણ થાય. એટલે આને આપણે ખબર નહીં, હું ગુજરાતી નામ એનું ભૂલી ગયો છું, પેરેલેલોગ્રામ થાય. એટલે અને એક ચતુષ્કોણ આવો પણ હોઈ શકે. આપણે કીધું ને કે ચારે ચાર ખૂણા, આને અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય, અને આ જે બધા છે એ બધા બહિર્મુખ કહેવાય, કે જેને એના ખૂણા બહારની બાજુ છે. એટલે આટલી વસ્તુ આપણે શીખ્યા કે આ ત્રિકોણના પ્રકાર, 3 પ્રકારના ત્રિકોણ છે, અને આ 1 2 3 4 5 6 પ્રકારના બહિષ્કોણ ચતુષ્કોણ છે. આ બધાનું ક્ષેત્રફળ આપણે એક પછી એક સાબિત કરવાનું છે. એટલે આ ચતુષ્કોણના પ્રકાર છે એ તમારે 10મા ચેપ્ટરમાં આવી જાય, અને 11મા ચેપ્ટરમાં એ બધાના ક્ષેત્રફળ સાબિત કરવાનું આવે છે. તો હવે આપણે જોઈ લઈએ કે આમાં જે 10મા ચેપ્ટરમાં જે કાંઈ છે આ સિવાય વિશેષ કશું છે કે નહીં. હવે આમાં જે મેં અત્યાર સુધી સમજાવ્યું એ બધું ક્લિયર છે?